આવડતો તો બહુ નથી હો પાછો બરાબર અને આવડે એટલો જ હે? આવડે એટલો જ ગપ્પા ઉંઘાડો. આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે. એમાં તાલુકાની રમેશ ઈશ્વરભાઈને ટિકિટ આલી છે કોંગ્રેસ પરિવારે, અને હું જિલ્લા પંચાયતમાં ટિકિટ મળી. હવે મારી ટિકિટમાં એવું હતું, રાતે આખી રાત હુવા દીધો નતો. હવે આમાં ભણેલા છોકરા ખબર છે ને કે 31 આ નંબર 31 છે આપણો જિલ્લા પંચાયત 31. હવે 31 માં શું હતું, આખી રાત હુવા ના દીધા, પણ હું સૂતો હોઉં ને તમે હુઈ રહ્યો ને ત્યાં તમારી ટિકિટ કપાઈ. પણ મારી ટિકિટ તો કંઈ મારા બાપ દાદે લખી તો દીધેલું નથી કે આ મારી ટિકિટ કપાઈ જશે તો હું આમાંથી. પણ આપણાને ઓફરો આવ્યું પૈસાની કે તમે આ ટિકિટ માંડી વાળો. મેં કીધું હવે માંડી વારવાની વાત તો હવે તમારે અહીંયા આગલા ફોર્મે જલમ લેવો પડે. હવે ટિકિટ આલેલી ટિકિટ લો આલો ને તો મારા જેવો બેમાને કોઈ ના કહેવાય. હું હારી જો એક હાથ હાથશે, બાકી ટિકિટ હવે અલાય નહીં. એટલે આવી વાત છે. એટલે હવે ઈશ્વરલાલને અને મને મારી વાત સાંભળો, મત આલજો. તમારો મત ક્યારે નહીં જવા દઈએ એવી તમને ભગવાનની સાક્ષી આ સાક્ષી આવીએ છે. પછી હવે જિલ્લા પંચાયતની તો હવે આ કરે જો, હવે તાલુકા પંચાયતની 2 દલ લડ્યો, અને જિલ્લા પંચાયતમાં ભાઈ એક દલ કોંગ્રેસમાં લડ્યા અને એક દલ ભાજપમાં લડ્યા. હવે આપણાને આટલી બધી ઘટા ગમે તો આપણે શું માલ ધરી દેવાય, પાછા કાઢી જાય તો જમવા આવી જાય.